એક ગામમાં ગુડ્ડુ નામનો નાનો છોકરો રહેતો. એને ફૂલ અને છોડ બહુ ગમતા. દરરોજ એ ગામના બગીચામાં જતો અને ફૂલ સાથે વાતો કરતો. એક સાંજ એ બગીચામાં ગયો ત્યારે એને એક અજાણી ચમકતી ચાવી મળી. ચાવી જમીનમાં દબેલી હતી. ગુડ્ડુએ ચાવી ઉઠાવી અને જોયું કે બગીચાના ખૂણે એક જૂનો તાળુંબંધ દરવાજો છે. એને ચાવી નાખી અને દરવાજો ખોલ્યો. અંદર ગયો તો ચમકતો જાદુઈ બગીચો દેખાયો. રંગબેરંગી ફૂલ ગાતા હતા, ઝાડ બોલતા હતા અને પંખીઓ વાર્તા કહેતા હતા. એક ગુલાબે એને કહ્યું, "ગુડ્ડુ, તું અમારો મિત્ર છે, એટલે અમે તને અહીં આવવા દીધી છે. પરંતુ તારે વચન આપવું પડશે કે તું આ બગીચાનું રહસ્ય કોઈને નહીં કહે." ગુડ્ડુએ ખુશ થઈને વચન આપ્યું. એ દરરોજ એ જાદુઈ બગીચામાં જતો, ફૂલોની સંગીત સાંભળતો અને પંખીઓ સાથે રમતો. થોડા સમયમાં ગુડ્ડુ બહુ સમજદાર બની ગયો, કારણ કે ફૂલો એને પ્રકૃતિના રહસ્ય શીખવતા અને ઝાડ એને ધીરજ અને દયાની વાતો કરાવતા. એ દિવસથી ગુડ્ડુ ગામમાં સૌનો પ્રિય થઈ ગયો, કારણ કે પ્રકૃતિ જેવી શાંત અને પ્રેમાળ બની ગયો હતો. આ વાર્તા બાળકોને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, રહસ્ય રાખવું અને દયાળુ બનવું શીખવે છે.